હેલો ગાઈસ, વેલકમ ટુ માય મિની વ્લોગના. આજે મારો ઓજીટીનો હતો છેલ્લો દિવસ, એટલે હું સવારમાં વહેલો ઉઠી ગયો હતો અને આજ શનિવાર હતો એટલે હું હનુમાન ચાલીસા વાંચવા બેસી ગયો. પછી હું પહોંચી જાઉં છું ઘરે જઈને. આજે બધા ખુશ દેખાતા હતા. પછી હું, કુલદીપ અને અશોક ત્રણ જણા બહાર પડેલી ગાડી વોચ કરવા માટે એક ભાઈ અમને તેમની સાથે લઈ ગયા. અને આજ તો આસમાન વાદળછાયું દેખાતું હતું. પછી અમે આવી ગયા મેરાની પાછળની ફેક્ટરીમાં, જ્યાં અમારી ગાડી પડી હતી. એટલે અમારી તો નહીં, પણ આ ભાઈની ગાડી પડી હતી. અમે અહીંયા ગાડી વોચ કરવા આવ્યા હતા, પણ અહીંયા આવીને ખબર પડી એ ભાઈ વોચ કરવા આવ્યા હતા. અમે તો અહીંયા જોઈ રહેવા આવ્યા હતા. क्या? પછી અમે એ ભાઈને પોનું લેવા માટે મોકલ્યા. એ ભાઈ પાછા આવ્યા ત્યારે બીજું પોનું લઈને આવે, એટલે અમે તેમને પાછા પોનું લેવા માટે મોકલ્યા. પછી એ કાકા પાછા આવ્યા ત્યારે અમે તેમને મૂકીને પાછા ગેરેજમાં આવી ગયા. અમે નાસ્તો કરીને પાછા ગેરેજે પહોંચ્યા ત્યારે અહીંયા તો જબરજસ્ત પવન ચાલુ થઈ ગયો. પછી અમારી મર્સિડીઝ લઈને અમે નીકળી જઈએ એ કોમ કરવા માટે, જે અમે કુલદીપને બે અમુક વખત કરતા રહીએ, એટલે કે બેંકવાળાને દોન. પછી તો બધાએ આઈસ્ક્રીમ ખાધી અને વરરાજને તો ખાતા જ ના આવડી. વરરાજના કુલદીપ બે તો પાછા લડવા મળે. અમે નીલકંઠ ગેરેજના આવજો કહીને અમે હેડ્યા ઘેર. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ.